રૂપે સાક્ષાત ભગવાનના દર્શન થયા અને આપણને પણ ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજના દર્શન થઈ રહ્યા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, પતિવ્રતાના પ્રતાપે અનસુયાજીના મહેલે આવા મોટા મોટા પણ બાળક બન્યા છે. એના પ્રતાપે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા રૂપે પરમાત્માએ ત્યાં દર્શન આપ્યા છે. આવો પતિવ્રતાનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર પણ પતિવ્રતાનો બહુ મહિમા કયો છે. પતિના પગલે પગલે ચાલે, વચન ન ઉલ્લાંઘે, પતિનો ગૌરવ રાખે. ઘરમાં ગમે તે વસ્તુ ખલાસ થઈ ગઈ હોય તો કોઈ દિવસ રાડો ન પાડે. ઘણાને એવી ટેવ હોય છે, રાડો પાડવા માંડે, આજુબાજુ વાળા સાંભળે. એ પતિવ્રતા ન કહેવાય, પતિવ્રતાના લક્ષણ છે. કાંઈ પણ વસ્તુ ખૂટે તો ઘરવાળાને કહેતા પતિને કહેવું પડે, પણ એમાં વિવેક હોય. તેલ નથી, ઘઉં નથી, હવે આ બરણીમાં મીઠું નથી, નથી એવો શબ્દ નહીં વાપરવાનો, પણ મહારાજ કહે છે એમાં વિવેક એવો છે કે નથી ખલાસ થઈ ગયું હોય તો આપણે કહેવું તો પડે, નહીં તો પુરુષોને ખબર ન પડે ખાવા સિવાય કંઈ બીજી. એટલે શું છે કે નહીં એ કહેવું પડે, પણ એનો વિવેક એવો છે કે હવે કંઈ આ ઘઉંની સિઝન છે તો થોડા ઘઉં આપણે લઈ લીધા હોય તો સારું. હવે તેલ જરા આપણે એકાદ અઠવાડિયાનું છે તો એની સગવડ આપણે કરીએ. તેલ નથી એમ નહીં કહેવાનું, હવે થોડું છે શબ્દ વાપરવાનો. જો નથી વાપર્યો તો કાયમના માટે એના ઘરમાં નથી નથી ને નથી લેવા. પતિવ્રતા એટલે કોઈને બોલાવે જ નહીં, કોઈને ખવડાવે જ નહીં, કોઈનું સન્માન જ ન કરે, એ પતિવ્રતા ઉત્તમ નથી. બધાઈને બોલાવે, બધાઈને જમાડે, પણ કેવી રીતે કે આ મારા પતિના સંબંધી છે, આ મારા પતિના મિત્ર છે, એવી ભાવનાથી બધાનું સન્માન કરાય. નહીં તો એક બાઈને પતિવ્રતાનો આમ કેપ ચડી ગયેલો તે જે કોઈ આવે એનું અપમાન કરે, જે કોઈ આવે એનું અપમાન કરે. સગા સંબંધીઓ બધા આવતા બંધ થઈ ગયા. એટલે આવા ખોટા કેપ ચડે એ નકામો. દરેક વસ્તુનો વિવેક જોઈએ. પરોણા આવે આંગણે રસોઈ તરત તૈયાર, કહેવું પડે નહીં કંથને જો હોય ત્રિયા હોશિયાર. ઘરની નારી જો એક હોશિયાર હોય તો ઘર આખું શોભી જતું હોય છે. અને ઘણા ઘરમાં તમે જાઓ તો એટલા સુંદર ઘર હોય, ભલે કંઈ સમૃદ્ધિ હોય કે ન હોય, પણ એ ઘર શોભતું હોય. અને ઘણા ઘરમાં સમૃદ્ધિ ઘણી હોય, પણ હવે ઘરવાળા એવા હોય કે વસ્તુ એટલી બધી ભરી દે ઘરમાં કે ઘરમાં પગ મૂકવાની જગ્યા જ ન હોય. પતિવ્રતા નો પ્રભાવ, પ્રતાપ અનુસૂયાજીના ચરિત્રથી કયો છે. ત્યારબાદ સુખદેવજી કહે છે, રાજન, દક્ષની 16 કન્યાઓ, એમાં 13 ધર્મને આપી છે, એક અગ્નિને આપી છે, એક પિતૃગણને આપી છે, અને નાની એક સતી એ શંકરને આપી છે. બધાઈને ત્યાં સંતાનો છે, બધાયનો વંશ વેલો ચાલ્યો છે, પરંતુ એક
જે નાની દીકરી સતી, એને કોઈ સંતાન નથી અને સંતાન પહેલા જ એ ધામમાં વયા ગયા. એનું કારણ બીજું કાંઈ નહીં, સસરાને ને જમાઈને બેયને ઝઘડો થયો, એમાંથી સતી ધામમાં વયા ગયા. વિદુરજી મૈત્રી મહારાજને કે છે, સસરાને ને જમાઈને ઝઘડો થાય, તમને કેમ લાગે છે થાય? બાપ દીકરાને ઝઘડો થાય, પણ આ કળિયુગમાં તો જમાઈને ઝઘડો બહુ ઓછો થાય, કારણ કે જમાઈને સસરાને બને બહુ. હા, અને જમાઈ એટલું બધું સસરાનું રાખે અને સસરોય પાછો જમાઈનું એટલું બધું રાખે. હા હા, અમારે કુમાર આવ્યા છે, કુમાર આવ્યા છે, અને જમાઈ પાછા બાપુજી બાપુજી કરીને હાવ લટુ થઈ જાય. હા, એને બાપાને કોઈ દી બાપુજી નો કે. ઘણા જમાઈના તો ચહેરા એના સસરા જેવા થવા માંડ્યા છે. આખો દી એનું નામ લીધા કરે ને એટલે. આમાં સસરા જમાઈને એવો શું ઝઘડો થયો? વાત તો એવી છે કે એકવાર દેવતાઓ યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞની અંદર બધા જ દેવતાઓ પધાર્યા. શંકર ભોળાનાથ પણ બેઠા છે. એટલામાં દક્ષ પ્રજાપતિ આવ્યા અને દક્ષ પ્રજાપતિ સભામાંથી આવતા હતા. બધા ઊભા થયા, સ્વાગત કર્યું. દક્ષ પ્રજાપતિ બધાની સામે નજર કરે કે હા, બધા જ મારું સ્વાગત કરે છે, અને કોણ નથી કરતું સ્વાગત, બસ એ તરફ નજર. આ એક માની માણસનું લક્ષણ છે. આટલા બધા માણસો મારું સ્વાગત કરે છે, એથી એને સંતોષ નથી, પણ એક ભોળાનાથ જેવા ધ્યાન લગાવીને બેઠા છે એ ઊભા ન થયા, એની એને ચિંતા થઈ. સભામાં ના આવી શક્યા દક્ષ પ્રજાપતિ, અને અધવચ્ચે સભાની અંદર ઊભા રહી ગયા. પ્રજાપતિઓ જગતમાં ઘણા છે, પણ દક્ષ પ્રજાપતિ એ બધાયના ઉપરી છે. અને તુલસીદાસજી એવું લખે છે કે જેને જગતની અંદર મોટપ મળે અને પછી જ અહંકાર ન આવે તો ભગવાનની મોટી કૃપા સમજજો. નહીં તો આ જગતમાં જેને પ્રભુતા મળી, જેને માન મળ્યું, જેને સન્માન મળ્યું, જેને રૂપિયા મળ્યા, અરે જેને સારું ઘર મળ્યું, એને અભિમાન આવ્યા વગર રહે નહીં કોઈ દી. ઘણી પ્રકારના અભિમાન, એને કેમ ટાળવા? રૂપનું, ગુણનું, ધનનું. અરે ઘણાને સારા વેવાઈ મળે તોય અભિમાન. અરે ઘણાને નિર્માનીપણાનું અભિમાન. હવે ક્યાં બચશો તમે વિચાર કરો. મારા જેવો તો કોઈ નિર્માની નહીં. ઓહો, મારા જેવો તો કોઈ નિર્માની. એમ કરી કરીને કોસ ગળી ગયો એમ કડક ફરતો હોય. લ્યો, હા, ભગવાનની અને ગુરુની જો કૃપા હોય તો આ અહંકાર ટળે છે, બાકી ટળતો નથી, ગમે ત્યાંથી ફૂટે. હા, આ દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. नहीं को यश जने जग माई, प्रभुता पाई जाई मदनाई. नहीं को अस जन मां जग माई, प्रभुता पाई जाई मदनाई. नहीं को यश जन जग माई, प्रभुता पाई जाही मदनाई. नहीं को अस जनमा जग माई, प्रभुता पाई जाई मदनाई. તુલસીદાસજી કહે છે પ્રભુતા મળે અને એને અહંકાર ના આવે એવું બને નહીં, પણ ભગવાનની કૃપા હોય તો જ અહંકારથી બચી શકાય છે.
અને ભગવાન સ્વામિનારાયણે આ અભિમાન અહંકારને બહુ તરછોડ્યો છે. કારણ કે અભિમાની કોઈ દી ભગવાનને પામી શકતો નથી. અને જેના હૃદયમાં અભિમાન હોય એ ક્યાંય ને ક્યાંય નડે. સત્સંગમાં નડે, સંસારમાં તો નડે, પણ સત્સંગની અંદર પણ નડે. અને સત્સંગમાં જે કંઈ વિખૂટા પડે તો એ પણ અભિમાનના કારણે, કહેતા માનના કારણે જ એ થતું હોય છે. પૂર્ણાનંદ સ્વામીને પણ માન ઢસડી ગયું. જ્ઞાન હતું, સાથે શિષ્યો જતા હતા. પૂર્ણાનંદ સ્વામીએ કહ્યું કે મને તો મારું માન લઈ જાય છે, બાકી મોક્ષ તો આ પુરુષોત્તમ નારાયણના ચરણમાં છે, માટે તમે ના આવશો, હું ભલે જાઉં. શિષ્યોને પાછા વાળ્યા. આટલી તો સમજણ, આટલી તો ઉત્તમ એમની સમજણ હતી, છતાં પણ પોતે રહી ન શક્યા. એનું કારણ કે માન. આજે પણ લોકો જે કંઈ એવી રીતે નીકળતા હશે એ સમજો ધર્મ પાળવા માટે નથી નીકળતા. એ તો તમને છેતરવા માટે કહે છે કે અમારે ધર્મ ત્યાં નહોતો સચવાતો એટલે અમે ધર્મ પાળવા માટે નીકળ્યા છીએ. ધર્મ પાળવા માટે નહીં, પણ પોતાનો અહંકાર, પોતાનું માન અને પોતાનો રાગ પોષવા માટે નીકળતા હોય છે. બાકી તો અહીંયા બધાયનો ધર્મ સચવાય છે, બધાયની ભક્તિ સચવાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનથી જ એ નિર્માનીપણું શીખવાડ્યું. પોતે સમર્થ, જોડે આટલા બધા કાઠી દરબારો હોય છતાં પણ કોઈ સામાન્ય માણસ અપમાન કરે તો એનું સહન કરે. ભૂલી જવાની ભાવના એ ભગવાન સ્વામિનારાયણે શીખવાડી છે. અભિમાની કોઈ દી સુખી નથી થતો. માની માણસ કોઈને પ્રિય નથી થતો. માટે નિર્માની ભગવાનને પામી શકે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે નિર્માની વર્તમાન પોતાના સંતોને આપ્યા. ગ્રહો નિર્માની દશા, જેના ગુરુ હોય નિર્માની, તે જનને જોઈએ માન ક્યાંથી. જેના ગુરુ હોય નિર્માની, તે જનને જોઈએ માન ક્યાંથી. જેના ગુરુ હોય હોય. વિચાર કરો કે આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક, આપણા ગુરુ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, હવે આ બંનેનું જીવન જુઓ તો કેટલું નિર્માની. આટલું મોટું ભવ્ય સ્વરૂપ છતાં પણ આપણા જેવા નાનકડા થઈ અને બધે વિચરે. જેને કોઈ સગવડ ન જોઈ રાત કે ન જોઈ દિવસ, કોઈ માન કરે, કોઈ અપમાન કરે, કોઈ સન્માન કરે, બધામાં સમદ્રષ્ટિ રાખી અને સતત વિચર્યા કરે. આપણને એમ લાગે કે દરેક જગ્યાએ સન્માન જ થતું હશે, એવું નહીં. ઘણી જગ્યાએ અપમાન નહીં થાય તોય એ ને ભાવના. હા, નહીં તો આપણું તો જો કોઈ અપમાન કરે ને કરમાઈ જઈએ. આ ઉનાળામાં રીંગણા લાવીને મૂક્યા હોય ને ફ્રીજ બંધ થઈ ગયું હોય ને 4 દી બહાર પડ્યા રે ચેવા થાય. બાકી જો કોઈ માન આપે ને તો ઓહો તાજગી આવી જાય. એથી પર આપણે થયા નથી, માટે સાચું સુખ મળતું નથી. નિર્માની, જેના ગુરુ હોય નિર્માની. આપણા ગુરુ આવા નિર્માની છે. નાનામાં નાના ભક્તને પ્રેમ કરે, એને સુખ આપે. ક્યાંયથી સન્માન મળે તોય એ ભાવ, ક્યાંયથી અપમાન થાય
તો પણ એ ભાવ જરા પણ અંદર રંચ માત્ર પણ એ દિલમાં ડગે નહીં. ઘણી જગ્યાએ ધોળી ધજાઓ જ ફરકે એવું નહીં, ઘણી જગ્યાએ જીવનમાં કાળી ધજાઓ પણ ફરકે, તો એના મન તો એક જ ભાવ, એક જ ભાવ. કોઈ વખત કોઈ જગ્યાએ અપમાન થયું હોય, પાછું કોઈ બે જણા 2 મહિના પછી કે અમારે ત્યાં પધારો આવો, તો એ જ ભાવથી, એ જ ઉત્સાહથી અને એ જ ઉત્તમ ભાવનાથી એને ત્યાં જવું. નહીં તો કોઈએ આપણું કોઈક વખત અપમાન કર્યું હોય, પછી બીજી વાર કે આવજો ને અમારા ઘરે, તો આપણે એમ જ કહીએ ને હા લઈ જાઓ, બીજાને ખબર પડે, અમને ટાઈમ નથી. ના તો કોઈ પોતાની ડિક્શનરીમાં શબ્દ જ નહીં લેવા. નિર્માની ગ્રહી નિર્માની દશા, એવા નિર્માની ગુરુ એ આપણને મળ્યા છે. આપણે પણ જીવનમાં એવા નિર્માની થઈ, દાસના દાસ થઈ, જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. દાસ તો બધાય થાય, પણ ભગવાન તો એની ઉપર રાજી થતા હોય છે કે દાસનો પણ દાસ થાય. આપણે એવા દાસત્વ અંદર આપણા હૃદયમાં પ્રગટે, નિર્માની થઈ ભગવાન ભજીએ, સત્સંગમાં સેવા કરીએ, તો ખરેખર ભગવાન અને ગુરુ રાજી થતા હોય છે. તો આજના દિવસે આ આપણા સ્વામિનારાયણ મંદિર સાકાપુરાને મંદિર થયા, મહારાજ પધાર્યા આપણા મંદિરમાં, જેને 25 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે સુંદર વિષ્ણુયાગ, શ્રીમદ ભાગવતની કથા સપ્તાહ 3 દિવસથી ચાલી રહી છે. અને આજે આપણને બધાને દર્શન આપવા માટે પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી પધાર્યા છે. તો વિશેષ નહીં કહેતા, અહીંયા જ કથાને થોડી ક્ષણો આપણે વિરામ આપીશું અને એમનું સ્વાગત, પૂજન, અર્ચન, આરતી અને આશીર્વાદ લીધા બાદ આપણે આગળ કથા કરીશું. કારણ કે એમને આગળ બીજા ગામડે જવાનું છે અને અહીંયા આ થોડા સમય માટે આપણને દર્શન અને આશીર્વાદનો લાભ દેવા પધાર્યા છે. તો હવે આપણે વિશેષ આગળ નહીં વાત કરતા એમનો જ લાભ લઈશું. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આગામની મંદિરની રજત જયંતિ પ્રસંગે સુંદર કથાનો લાભ આપ સૌ લઈ રહ્યા છો. વક્તા સ્વામી બહુ વિદ્વાન ને બહુ સરસ કથાની શૈલી બહુ સારી છે, અને આવી સુંદર કથા કરવા બદલ સૌથી પ્રથમ તો એમને ધન્યવાદ આપું છું. મહારાજે કહ્યું છે કે આ સત્સંગ સંતોને કે તમને સત્સંગીઓ સેવા કરે છે, અન્વસ્ત્રે કરીને તમારી પૂજા કરે છે, તમારે કથા વાર્તાએ કરીને સત્સંગીની પૂજા કરવાની છે, એવી મહારાજે આજ્ઞા કરી સંતોને. કથામાં 2 વાત બહુ મહત્વની આવી. પહેલી વાત, પતિવ્રતાની ભક્તિ આજના યુગમાં બહુ જ જરૂરી છે. અત્યારે એટલા બધા ભગવાન થઈ ગયા છે ને કે શિષ્યો ઓછા પડે છે, ભગવાન વધી ગયા છે ને ભક્તો ઓછા પડે છે. આજના યુગમાં પતિવ્રતાની ભક્તિ બહુ જ મહત્વની વસ્તુ છે. અને દ્રઢ આશરો અને પતિવ્રતાની ભક્તિ એકબીજાને પૂરક છે. મહારાજના સમયમાં જીવા ખાચરના દરબારમાં એક કાઠી હતો, એનું નામ રતો બસિયો, અને જરાક માનસિક રીતે થોડોક અસ્વસ્થ હતો, જેને આપણા જમાનામાં સાદી ભાષામાં ગાંડો કહીએ. માનસિક રીતે જરા રિટાર્ડેડ હતો. શ્રીજી મહારાજ એનું બહુ ધ્યાન રાખતા. મહારાજ એના ઘણીવાર ખભા ઉપર હાથ મૂકીને ચાલે. મહારાજ એમ પણ કહે કે રતા તારે કંઈ જરૂર હોય ને
તો મને કહેવું, હું જ મૂંઝાવું નહીં. ત્યારે કાઠીએ મહારાજને એવો સરસ જવાબ આપ્યો જે ડાયા માણસ પણ આપી ન શકે. એણે મહારાજને કહ્યું કે મહારાજ, તમે મને મળ્યા છો અને હું કંઈ માગું તમારી પાસે, મારી જરૂર કંઈ માગણી રજૂ કરું તો જગતમાં મારા જેવો ભિખારી કોણ? આવી વાત એણે કરી. તો મહારાજ કહે છે, જગત ભલે આને ગાંડો કહેતો પણ આ સૌથી ડાયો છે. આશ્રયની દ્રઢતા એ બહુ મહત્વની વસ્તુ છે. પતિવ્રતાની ભક્તિ એમાં જ આવી જાય છે. એક જગતનું દૃષ્ટાંત છે કે સમુદ્રમાં એકવાર બહુ મોટું તોફાન આવેલું અને જૂના જમાનામાં તો શઢવાળા વાણ હતા. આપણા સત્સંગીઓ આફ્રિકા જતા ને ત્યાં શઢવાળા વાણમાં બેસીને જતા, બહુ પહેલાં 100 વર્ષ 50 50 80 90 વર્ષની વાત છે. અને એ વાણ એવા હતા કે જ્યારે પહોંચે ત્યારે પહોંચે, કોકોર અઠવાડિયે પહોંચે ને કોકોર મહિને પહોંચે, કોઈ પાણી ખલાસ થઈ જાય પીવાનું. સત્સંગ અમને વાતો કરે કે એવી તકલીફમાં એ લોકો આફ્રિકા ગયેલા છે. એકવાર તો વરસાદ, પાણી ખૂટી ગયું અને હવાની મહેરબાનીથી વાણમાં ચલાવવાનું. વાણને પહોંચતા પહોંચતા બહુ ટાઈમ થયો તો સત્સંગીઓ ધૂન કરી અને મહારાજે વરસાદ વરસાવ્યો. વરસાદમાં પછી પાણીમાં કપડાં પલાળીને નીચોઈને પછી એ સત્સંગીઓ પાણી પીધું. આવો સમય હતો એ. તો બહુ તોફાન સમુદ્રમાં આવેલું અને જે વાણના કપ્તાન હતા ને એમણે બધાને કહી દીધું કે હવે બધા પોતપોતાના ઈશ્વરને સંભાળો, પ્રાર્થના કરો ભગવાનની, કારણ કે બચવાનો કોઈ આપણે આશરો નથી. ત્યારે એક ભાઈ છે ને જોર જોરથી ગીત ગાવા માંડ્યો. બધાને આશ્ચર્ય થયું કે અત્યારે ભગવાનનું સ્મરણ કરવાનું છે ને ગીત કેમ ગાય છે. એની પત્નીએ પણ એને કહ્યું કે તમે ભગવાનનું સ્મરણ કરો, ગીત ગાવાનું બંધ કરો. આ સમય ગાવાનું નથી, સ્મરણ કરવાનું છે. પેલાને ગાવાનું ચાલુ રાખ્યું છે. પત્નીએ બહુ વિઘ્ન કરી એટલે એને પિસ્તોલ કાઢીને પત્નીના માથા ઉપર મૂકી કે હવે તું મને ડિસ્ટર્બ કરીશ, ગાવાની ના પાડીશ તો તને ગોળીએ મારી દઈશ. એટલે પત્ની હસવા લાગી. કહ્યું, કેમ હસો છો? પત્ની એમ કહ્યું કે તમે મારા પતિ છો, મને લગ્ન કરીને લાવ્યા છો, મારા જીવનસાથી છો અને મને વિશ્વાસ છે કે તમે મને ગોળી નહીં મારો, એટલે હું હસું છું. એટલે પેલાએ શું કહ્યું કે એટલે જ હું ગીત ગાઉં છું કે મારો ધણી બહુ સમર્થ છે, ભગવાન પરમાત્મા ઈશ્વર છે, એ મને બચાવશે, મને મરવા નહીં દે, એટલે જ હું ગીત ગાઉં છું. એટલો એવો મને વિશ્વાસ છે. તો પતિવ્રતાની ભક્તિ અને આશ્રયની દ્રઢતા બહુ પૂરક વસ્તુઓ છે બંને. અને આજના સંદર્ભમાં સત્સંગી માત્રને અતિશય અનિવાર્ય વસ્તુઓ છે. કથામાં બીજી વાત આવી માનની. વચનામૃતને આધારે કહીએ તો બધા જ દોષોનો જન્મદાતા માન છે. માન મૂકી દઈએ ને એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણા નંદ સંતો પ્રેમાનંદ સ્વામીનું કીર્તન જોઈએ, માણકીએ ચઢ્યા મોહન વનમાળી, એમાં એક પંક્તિ એવી આવે છે કે સેવક દાસ પ્રેમાનંદ હજુરી. વિચાર કરીએ તો પ્રેમાનંદ સ્વામી આવા મોટા કવિ હતા, એકને એક શબ્દ 3 વાર શા માટે વાપર્યો? ઘણા શબ્દો બીજા અમને મળતા. સેવક, દાસ અને હજુરી 3 શબ્દો એક જ અર્થના એક જ પંક્તિમાં એમને 3 વાર વાપર્યા છે. સત્સંગમાં દાસના દાસ થઈને રહીએ ને, માન મૂકીને તો બહુ આનંદ આવે. સત્સંગમાં એની આપણી ચડતી કળા થાય. મહારાજના સમયમાં એકવાર સંતો જ્યારે વિચરણ કરતા ત્યારે મહાનુભાવન સ્વામીનું મંડળ એ વિચરણ કરતાં કરતાં જેતલપુર મહારાજ પાસે આવ્યું અને જે આવવાનો સમય નિશ્ચિત થયેલો એના કરતાં 10 દિવસ વહેલું આવ્યું. એટલે મહારાજને આશ્ચર્ય થયું કે સ્વામી કેમ વહેલા આવ્યા? એટલે સ્વામી કે મહારાજ સાંભળો, માંડીને વાત કરું બધી. સ્વામી કે અમે જામનગરની આજુબાજુ ફરતા હતા, વિચરણ કરતા હતા અને તમારી આજ્ઞા પ્રમાણે એ વખતે મહારાજ એવું પ્રકરણ ચલાવેલું કે સંતોએ ગામની બહાર રહેવું અને ભિક્ષા માગીને
જે કંઈ અન્ન આવ્યું હોય એ બહાર પોતાનો જ્યાં પડાવ હોય ત્યાં રાંધીને જમવું. કેટલું દૂર રહેવું એ પણ નિશ્ચિત કરેલું કે ગામનું કૂતરું ભસતું હોય ને અવાજ ના આવે ને એટલે દૂર ગામની બહાર રહેવું. તો આ સંતો આવી રીતે જામનગરની બહાર રહેતા હતા અને જે કંઈ અનાજ આવે ભિક્ષાનું માગીને પછી એને સાફ કરીને અને જે કંઈ જે રીતે સાદગીથી બનાવવાનું હોય એ રીતે બનાવતા. અને આપણા સંતો એમ લખે છે કે એ કેવી એ વાનગી એવી બનતી કે જો નીચે પડી જાય તો કીડીએ એની પાસે આવે નહીં, એવો સ્વાદ એમાં, જરાય સ્વાદ ન રહે. તો આવી રીતે રાંધતા ને જમતા ત્યારે જામ સાહેબની સવારી ત્યાંથી નીકળી, કંઈક મહાદેવ દર્શન કરવા જતા હશે. એમણે પૂછ્યું કે આ કોના સંતો છે? કે સ્વામિનારાયણના સંતો છે. તો અહીં કેમ ગામની બહાર કેમ રહે છે? તો કંઈ ગામમાં ભિક્ષા માગીને આવે છે અને રાંધીને જમે છે. જામ સાહેબ કે આવું ન ચાલે, આપણા રાજ્યમાં હોય સંતો આવી રીતે તકલીફમાં હોય, કાલથી રાજમાંથી એમને સીધું સામાન બધું મોકલાવો, એમને તકલીફ ન પડવી જોઈએ. એ બીજે જ દિવસે રાજમાંથી ચાંદીના થાળે ભરી ભરીને સીધું સામાન બધું આવવા લાગ્યું. એટલે મહાનુભાવ સ્વામી કે મહારાજ સંતોને કહ્યું કે હવે આપણે અહીંથી બિસ્તરા બાંધો, આપણે અહીં રહેવાની જરૂર નથી. કેમ? કે માન મળવા માંડ્યું. માન મળવા માંડ્યું ને એટલે આપણે અહીંથી ભાગો. તો માન, હમણાં સ્વામીએ કથામાં સરસ વાત કરી કે બધા જ રોગોનો જન્મદાતા માન છે. આ બે વસ્તુ મહત્ત્વની ની કથામાં આપણે સાંભળી. સાકાપુરા ગામ તો હું વધારે છું પહેલાં પણ આવેલો છું અને શ્રી પ્રકાશ સ્વામી હતા ત્યારે પણ આવેલો છું, થોડું થોડું મને યાદ છે. તો આ ગામમાં સત્સંગની જે વૃદ્ધિ થઈ છે, મંદિરમાં સુંદર જીર્ણોદ્ધાર થયો છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે. આપણે બધા સૌ નરનારાયણ દેવના આશ્રિત છીએ. નરનારાયણ દેવના થઈને રહેજો અને આપણા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રીહરિ આપણા પર બહુ મહેર કરી છે કે આ કળયુગમાં, આવા યુગમાં પણ આપણે બેસીને સુંદર કથા વાર્તા સાંભળીએ છીએ અક્ષરધામ તુલ સભા મંડપમાં. તો એ સર્વાવતારી શ્રીહરિની જે નાની મોટી આજ્ઞાઓ હોય એ આપણા જીવનમાં હંમેશા ખટકો રાખીને પાળતા રહેજો અને આ ગામમાં સત્સંગ હંમેશા ખૂબ વૃદ્ધિ પામે. નરનારાયણ દેવની છત્રછાયા નીચે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદની અંદર દક્ષ પ્રજાપતિના અહંકારના કારણે એનું પતન થયું છે. જીવનની અંદર જેટલા નિર્માની બનીશું એટલી જ પ્રગતિ થશે, એટલું જ અંતરની અંદર શાંતિ થશે. દક્ષ પ્રજાપતિ માનના કારણે શંકરની નિંદા કરવા લાગ્યા છે. સર્વના મિત્ર એવા શિવ, જેની સ્તુતિ કરવાની હોય, જેના વખાણ કરવાના હોય, જેનું ગાન કરવાનું હોય, જેનું કીર્તન કરવાનું હોય, એની આજે આ નિંદા કરે છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે કોઈ દેવની નિંદા ન કરવી. માર્ગે ચાલતા જતા શિવાલયાદિક આવે તો એ દેવનું આદર થકી દર્શન કરવું, પણ કોઈની નિંદા ન કરવી. બીજું એક ખાસ સ્પષ્ટતા ભક્તજનો કાન ખોલીને સાંભળી લેજો. ઘણી વખત કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ સાધુઓ આપણને બાહ્યાચાર, વસ્ત્રો વહેતો એવો જ કાઢેલો હોય એટલે એમ લાગે કે આ સ્વામિનારાયણના છે. હવે એનું એવું જ્ઞાન કે બધા દેવતાઓ, દેવીઓ, અવતારો, સ્વરૂપો એની નિંદા કરવી, એની મૂર્તિઓ તોડી ફોડી નાખવી, જેમ તેમ દેવતાઓને ઉતારી પાડવા, જેમ તેમ અવતારોને વખોડી કાઢવા, આવું ઘણી જગ્યાએ કરતા હોય છે. એટલે અજાણાને એમ લાગે કે આ સ્વામિનારાયણ વાળા આવું બધું કરે છે, પણ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાન નરનારાયણ દેવની ગાદી, અમદાવાદ નરનારાયણ દેવ અને આ એમના આચાર્ય અને એને સંલગ્ન જે સંતો, એના મોઢે કોઈ દી એવું તમે નહીં સાંભળો. સમજી રાખવું પડે. આપણે આખું જગત રામ રામ કરતું હોય, પણ રામ કોણ ઈ સમજો તો કામ થાય. એમ સ્વામિનારાયણ